નમસ્કાર મિત્રો, બોમ્બે હાઈકોર્ટ દ્વારા એક અરજદારને તેના જે માનહાનિનો કેસ હતો એમાં આજથી 20 વર્ષ પછી એટલે કે 2046ની સાલની મુદત આપવામાં આવેલી. શું હતો આ મામલો? તો અરજદારે તે જ્યાં સોસાયટીમાં રહેતા હતા તે સોસાયટીની સામે એટલે કે એમાં કોઈ વ્યક્તિ રહેતા હતા એની સામે માનહાનિનો કેસ કરેલો અને 20 કરોડ રૂપિયાનું વળતર માગેલું. આ મામલો આખો હાઈકોર્ટ બોમ્બેમાં જતા બોમ્બે હાઈકોર્ટની અંદર કામના ભારણના હિસાબે સૌપ્રથમ તો કોર્ટ દ્વારા આ કેસની મુદત 2046ની સાલ એટલે કે આજથી 20 વર્ષ પછીની મુદત આપવામાં આવેલી, પરંતુ ત્યારબાદ કોર્ટ દ્વારા થોડો સુધારો કરી અને નજીકની મુદત આ અરજદારને આપવામાં આવેલી. એટલે કે કોર્ટે એવું પણ નોંધ્યું કે આ બંને અરજદારો વચ્ચે જે અહંકાર એટલે કે અભિમાનની લડાઈ હતી એ લડાઈ બંને જો ભેગા મળી અને સમાધાનથી આગળ વધત તો પણ આ કેસ પૂરો થઈ જાત. અને કોર્ટમાં એટલું બધું કેસોનું ભારણ હતું, એટલા બધા કેસો છે કે જેના લીધે 2046ની સાલની પહેલા કોર્ટ દ્વારા મુદત આપવામાં આવેલી. આમ કોર્ટનું કામોનું ભારણ ખૂબ જ વધી ગયું છે તે આપ જોઈ શકો છો. આભાર. નમસ્કાર.